દેવાયત ખવડના કેસમાં બિનવારસી કાર મળી. પોલીસને ગુનામાં વપરાયેલી 2 કાર મળી આવી છે. ગીર સોમનાથના બકુલા ધનેજમાંથી કાર મળી. ફોર્ચ્યુનર અને ક્રેટા કાર પોલીસે કબજે કરી કે આરોપીઓની શોધખોળ માટે 4 ટીમ કામે લાગી ગઈ છે. દેવાયત ખવડ કે જે વિવાદમાં ફસાયા છે, ડાયરા કલાકાર ધ્રુવરાજસિંહ નામના એક યુવાનને મારવા બદલ તેમની સામે કેસ કરવામાં આવ્યો છે. વધુ વિગત સાથે સંવાદદાતા રાકેશ પરડવા આપણી સાથે જોડાઈ ગયા છે. રાકેશ, આ કેસને લઈને શું અપડેટ? કૃષ્ણા, દેવાયત ખવડની જે ગીરમાં બબાલનો મામલો છે તેમાં પોલીસે ની તપાસમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે. જે ગુનાના કામે જે 2 કારો વપરાતી હતી, ફોર્ચ્યુનર અને ક્રેટા, આ બંને કારો તાલાળાના બકુલા ધનેજ પાસે આવેલ પીઠાળાના મંદિર પાસેના જંગલ વિસ્તારમાંથી બિનવારસુ મળી આવી છે. પોલીસની તપાસમાં આ બંને કારના માલિક દેવાયત ખવડ નથી, પરંતુ રાજકોટના અને અમરેલીના માલિકો છે. આધારભૂત સૂત્રોમાંથી માહિતી જે મળી રહી છે તે મુજબ આ બંને વ્યક્તિઓ પાસેથી દેવાયત ખવડે 15 દિવસ પહેલા આ બંને કારની જરૂર હોવાનું કહીને આ કાર લીધી હોવાની એક વિગતો સામે આવી રહી છે. અને કહેવાય છે કે 15 દિવસ પૂર્વે જ આ આખા ઘટનાને અંજામ આપવા માટે કાવતરું ઘડાયું હોય તેવી પણ એક ચર્ચા હાલ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળી રહી છે. હાલ તો પોલીસ દ્વારા આ જે બંને કારના માલિકો છે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ કાર દેવાયત ખવડ પાસે કઈ રીતે પહોંચી, આ કાર બિનવારસુ રીતે તાલાળા પાસે કઈ રીતે પહોંચી, અનેક તપાસના સવાલો છે તે ચાલી રહ્યા છે. બીજી તરફ દેવાયત ખવડને પકડવા માટે એલસીબી, એસઓજી, તાલાળાની સર્વેલન્સ સ્ક્વોડ સહિત 4 થી વધુ ટીમો બનાવવામાં આવી છે. અને દેવાયત ખવડના નિવાસ સ્થાન સહિત જ્યાં જ્યાં છુપાઈ શકે છે એવા તમામ સ્થાનો પર પોલીસો હાલ દરોડા પાડી રહી છે અને દેવાયત ખવડને પકડવા માટે રાત દિવસ એક કરી રહી છે. હાલ તો આ મામલો જે પ્રમાણે તૂત પકડ્યો છે અને જે ઘટના સામે આવી છે તેને લઈને દેવાયત ખવડના જે ચાહકો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ઉશ્કેરાટ જોવા મળી રહ્યો છે. હાલ તો પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે અને દેવાયત ખવડના પકડાયા બાદ જ આમાં સાચી હકીકત સામે આવી શકે. કૃષ્ણા. જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે.